માહિનુર સાજીદ પઠાણ છે। હું મોડાસાની રહેવાસી છું। હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી। તે બાબતે મારું સમાધાન થઈ ગયું તો બીજા લોકોએ મારા હસબન્ડ મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે। માર્યા 4-5 જણાએ। સિંધી ઇલિયા જાકીરભાઈ, સિંધી અયાન જાકીરભાઈ, સિંધી સમદ રફીકભાઈ, સિંધી સમસુદ્દીન, જામુ મિયા, સિંધી માહિર સલીમભાઈ, સિંધી સાજીદ સાબિર મિયા, આટલા લોકોએ અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમૂદભાઈ, આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી। અને અમે મોડાસામાં જ રહીએ છીએ, અમને એ લોકો રહેવા દેતા નથી। અમને ધાક ધમકી આપે છે, અમે પૈસાવાળા છે એમ છે એમ કે હજી મારશું એવી રીતે અમને ધાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે। પોલીસ સ્ટેશન કાર્યવાહી કરી પણ હજી કંઈ થયું નથી અને અમે 5 મહિના થાય મારી પ્રેગ્નન્સી છે, એમને કંઈ થઈ જાય મારા બાળકનું શું? કોઈ ન્યાય મળતું નથી મને। કાલે કોઈ શું ન્યાય નહીં મળે હું એસપી ઓફિસ જઈશ। હું જુમ્મા ખાન રસુલભાઈ પઠાણ બોલું છું। હું મોડાસાનો વતની છું। મોડાસા અલ્ફાનાગર સોસાયટીમાં રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 6 મહિના થયા વાતને અને પ્રેમ લગ્ન કર્યા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેમ લગ્ન થયા પછી મારા છોકરાને છેતરીને આ લોકો બોલાયો અને છેતરીને બોલાવીને આ લોકોએ